એટલામાં આજે આપણે ભાઈમાં ગેરેજ છે ભાઈ, તહેવાર છે આજે. અમારા ઘરે કાંઈ દેખાય તહેવાર જેવું કંઈ નહીં, કોઈ નથી. તો ફાઇનલી મિત્રો છે ને, અમારા એક મિત્ર છે ને બાજુમાં ટ્રેક્ટર રાખતો હતો અહીંયા. આ ટ્રેક્ટર છે, એમાં ડીઝલ ખૂટી ગયો. ડીઝલ કેમાં ભરવા છે? જો આ ટ્રેક્ટર રાખતો છે ને આમાં ડીઝલ ભરવા છે. જમવાનું પણ થઈ ગયું છે, તો જમી લઈએ. જમવામાં છે જો ચિકન, તીખી પૂરી, ગળી પૂરી, પાપડ. કેમ છો મિત્રો? મજામાં આવે તો પહેલાં જ બધાને રાધે રાધે, હર હર મહાદેવ. ફરીથી તમારું બધાને હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો ભાઈ આજે છે ભીમ ગેરેજ. એટલામાં આજે આપણે ભીમ ગેરેજ છે ભાઈ, તહેવાર છે આજે. અમારા ઘરે કાંઈ દેખાય તહેવાર જેવું કંઈ નહીં, કોઈ નથી. હું બા જાય છે ભાઈ, હવે કામ કરે છે. વિશાલના મમ્મી છે એ એવી રીતના કામ કરે. મુકેશભાઈના મમ્મી છે ને મારા મમ્મી છે ને પણ છે. એટલે ભીમ ગેરેજના દિવસે શું હોય ભાઈ? તો ભાઈ આજે અમારા ઘરે બધાય રાંધ છે, તો મમ્મી બધું તૈયાર કરી નાખ્યું છે. કેમ છે મારી બિલાડી? કેમ છે ભાઈ? ઘટે ઇંગ્લિશ બિલાડી. મમ્મીએ બધું, મારા મમ્મીએ બધું તૈયાર કરી નાખ્યું છે ભાઈ. જો અમરાને એવું બધું લઈ રાખ્યું છે, તો એ બધું રાંધવાનું છે ભાઈ. રાંધીને પછી અમારે બ્રાહ્મણ હોય ને દેવાનું હોય એવું બધું, પછી અમે ખાવા પીવાનું હોય ભાઈ. એટલે મારા મમ્મી જો તૈયારી કરે છે ને અમે બધું જો લોટ બંધાઈ ગયો છે પૂરીઓનો. હવે પછી પૂરીને બધું બનાવવાનું છે. અમારા બેન બા ગયા છે બહાર, કેમ મારા સંબંધીમાં એક જણા ઓપરેશન કરાવ્યું છે ને, બેન ગયા છે બહાર એની હારે, એટલે બેન નથી. એ કારણે મારે મમ્મીને થોડીક મદદ કરવા લાગવી જોઈએ. એટલે મમ્મી એનું કામ કરે ત્યારે થોડીક પૂરી તળવાનું એવું બધું કરવું જોઈએ મારે. એટલે બનાવી રહેજો બ્લોગની અંદર, મજા આવશે. આખો જ આપણે એન્જોય જ કરવાની છે, કાંઈ ઘટે નહીં. હવે શું થાય જોયા આગળ વિડીયોમાં બનાવ્યો. તો ફાઇનલી મિત્રો છે ને, અમારા એક મિત્ર છે ને બાજુમાં ટ્રેક્ટર રાખતો હતો અહીંયા. આ ટ્રેક્ટર છે, એમાં ડીઝલ ખૂટી ગયો. ડીઝલ કેમાં ભરવા છે? જો આ ટ્રેક્ટર રાખતો છે ને આમાં ડીઝલ ભરવા છે. પાણીના 20-20 રૂપિયાના લીટર ખાઈને પણ એમાં ડીઝલ લેવા જાય. તો ભાઈ હાલો અમે ડીઝલ લઈ આવીએ, આ ટ્રેક્ટરમાં નાખવું. આવો તપલકની વેચાવું છે તો આ બધી અમારી. તો હાલો અમે ડીઝલ લઈ આવીએ ભાઈ. હવે પહોંચી ગયા છે ફાઇનલી ડીઝલ લેવા. જો હવે ડીઝલ લેવાનું છે. રમલો ડીઝલ પુરાવે છે ગાડી પર બેસતો. ડીઝલ લઈને પછી અમારે બેન જવાનું છે પાછું ફરીથી કરે ડીઝલ નાખવાનું. ફરી પાછું ચડવાનું બાકી કરી નાખીએ બનાવે. તો મિત્રો અમે છે ને ડીઝલ લઈને પૂકી જાય ઘરે. તો ડીઝલ નાખવા માંડ્યા. ટ્રેક્ટરમાં ડીઝલ નાખાઈ જાય એટલે હવે જરી કેવું ખેડવાનું છે ખેડી નાખે રમેશભાઈ, પછી નીકળે ઘરે. કેમ કે મિત્રો ઘરે આવીને જોયું તો મારા મમ્મી બનાવતા હતા એકલા પૂરીને બધું. જો હા મમ્મી મહેનત કરે છે એકલા પૂરીનું એનું, કે અમારા બેન બા નથી આજ એટલે રીતના પહેલાં અહીંયા બનાવી નાખી, પછી એક થાળી મૂકી દીધી ને હવે એકલા તળે છે. બની જશે પછી અમારે ગામમાંથી લેવા જવાનું થશે થોડું ઘણું ઘટતું એ બધું. પછી અમારે ભાણું દેવા જવાનું છે માતાને. મમ્મી થોડી ઘણી મહેનત કરે, આપણે થાય તો કરવા લાગીએ. તો મમ્મી કરશે એકલા આપણે જે ઘટતું એ ગામમાંથી બધું લઈ આવી દઈશું. જોઈએ. તો મિત્રો ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું છે. આપણે ભાણું કરી દીધું છે, મારી મમ્મીએ દઈ આવે છે ને હવે આપણે જમવાનું પણ થઈ ગયું છે. તો જમી લઈએ. જમવામાં છે જો ચિકન, તીખી પૂરી, ગળી પૂરી, પાપડ, પછી ગાંઠિયા, ભજીયા. જે મા જમવા બેઠી ગયા છે બા, મારા મમ્મી. બેન બા ગયા છે આપણે દવાખાને, એટલે હવે 3 જણા છે. તો જમી લઈએ 11:00નું. ચાલો મિત્રો તમે પણ જમવા, મજા આવશે મઠો ખાવાની. જો ચિકન લઈ આવો છું, ખાઈ પીને પછી બપોરના વિચારીએ ક્યાં જવું. શાકમાં છે મગ,
એટલે જમી લઈએ પછી બપોરના વિચારી કંઈ જાશું તો ફાઇનલી મિત્રો છે આપણે બપોરે જમીને સૂઈ ગયા હતા તો થઈ ગયા 5. હવે ઉઠી ગયો છું. આજે આપણે કાંઈ બહાર ગયા નથી, ઘરે ને ઘરે છે. તો મારા મમ્મી બેઠા છે. હવે અમારે જવાનો પ્લાન છે વાડીએ, તો ચાલો જઈએ વાડીએ. હું મારા મમ્મી બંને જવાના છે. બહાર જવાનો પ્લાન તો પણ કાંઈ છૂટ વાડી આવી જાય બને. તો ફાઇનલી મિત્રો છે ને હું ને મમ્મી મારા મમ્મી બંને પહોંચી ગયા છે વાડીએ. વાડીએ એમ આવ્યા હતા ભાઈ કે પરમ દિવસે વરસાદ આવ્યો હતો ને પછી આપણે અમે વાડીએ નથી આવ્યા. હું મારા મમ્મી નથી આવ્યા, આજે આવ્યા છીએ આટો મારવા આવ્યા છે. નિરેડ પણ લેવા આવ્યા છે. થોડોક પવનનો અવાજ આવે છે એટલે અવાજ ઓછો આવશે. કોશિશ કરી થોડોક અવાજ આવે. અત્યારે તો મારા મમ્મી બકાલા માટા મારે છે ભીંડામાં, કેમ કે ભાઈ આમાં છે ને ભીંડામાં આપણે કાલે આજ વીણવાના છે. 3 દિવસ થઈ ગયા એટલે ભીંડા થઈ ગયા છે. તો મુકેશભાઈને હવે કાલે ભીંડા વીણશે ભાઈ. ને અહીંયા જ્યારે વાવ્યા હતા ને કપાસના, એક નંબર કપાસ ઉગી જશે. જો કપાસ એ ઉગી ગયો છે ને છોડીને એવું નાખ્યું હતું આમાં, છોડીને ઉગી ગયું છે એમાં. એટલે આમાં અમે એટલા માટા મારે છે એ ભાઈ. અમે પણ 23 તારીખે કપાસ ઓપી અને પાણી વાળું હતું. પછી ઘેર વહી ગયા હતા. ઘરે પીગ્યા ને ત્યાં વરસાદ આવી જતો. પછી કંઈ આવ્યા નથી ને આજ આવ્યા છે. હવે જોવાનું છે આપણે ત્યાં જઈને કે આપણે વરસાદનું પાણી હેડ્યું પછી દાબળ લાગી ગયો છે કે ઉગ્યા છે, આગળ જોવાનું છે, ચેક કરવાનું છે. તો બને જો બ્લોગની અંદર હું મારી મમ્મી બંને જઈએ જોવા. તો મિત્રો અમારે કાંઈ ઉગ્યા નથી ભાઈ આજે. હજી કાલે જો નીકળ્યા તો, કેમ કે આજે 3જો દિવસ છે ને ભાઈ, એટલે હજી કાંઈ નીકળ્યા નથી. અમુક અમુક જગ્યાએ નીકળ્યા છે. જો ચેક કરી લેજો. જો એટલે અમુક અમુક જગ્યાએ જે નીકળ્યા છે, અમુક જગ્યાએ નથી નીકળ્યા. જો કાલ આખા દીમાં નીકળી જાય તો, બાકી તમારે પાણી ફેરવવું જશે. પછી એવું લાગે છે કેમ કે ભાઈ કઠણ જમીન થઈ ગઈ જાઓ. એટલે જોઈએ જો કાલે આપણે કારખાને પછી રજા હશે પાણી ફેરવી દઈશું. બાકી કાંઈ નીકળવા નથી. કાલે આવીને જોઈશું જો નીકળી જાય તો. હવે જઈએ મમ્મી જ્યાં અમે ખડ લેવા ગયા છે બકાલામાં, ના ખડ બહુ છે તો જઈએ ત્યાં. હું બકાલ લેશે ને આપણે ઘડીક ફોન ને એવું વીખશું બને. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ઘરે. હું મારા મમ્મી બંને. જો મારા મમ્મી આવશે ને પાણી ભરે છે કે મોટર ચાલુ કરીને હવે કપડાને એવું બધું ધોશે. હવે આપણે આજે કાંઈ ગયા નથી બહાર, એટલે આજે આપણે ઘરે ને ઘરે દિવસ કાઢ્યો છે. હા એટલે નવરામાં કે પરબ ગમે એવું હોય ને ભાઈ તો આપણે બહાર વહી જઈએ. આજ કાંઈ ગયા નથી બહાર ભાઈ. આજ ઘરે ને ઘરે દિવસની કોઈ અથવાડ હતો નહીં એટલે કાંઈ નહીં. હવે કડીક જાય ગામમાં આટો મારવા, એવું લાગશે તો બ્લોગ ઉતારી ગામમાં. બાકી કાંઈ નક્કી નહીં બને.